નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમહાલ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં ભેખડ ધસી પડતા 2 યાત્રાળુઓના મોત થયા છે, જ્યારે 5 જેટલા યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા છે। વિગતે વાત કરીએ તો ભારે વરસાદ બાદ પાવાગઢ ડુંગર ઉપર પાટિયા પુલ નજીક માર્ગ ઉપર પડેલા મોટા પથ્થરોથી દુર્ઘટના સર્જાઈ હતી। બચાવ ટીમે તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરી છે। પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે ભારે વરસાદ બાદ એક ગંભીર દુર્ઘટના સામે આવી છે। ગઈ રાત્રે પડેલા ભારે વરસાદના કારણે માચીથી ડુંગર તરફ જતા માર્ગ ઉપર પાટિયા પુલ નજીક અચાનક ભેખડ ધસી પડતા મોટા પથ્થરો યાત્રાળુઓ ઉપર પડ્યા હતા। આ અકસ્માતમાં 2 યાત્રાળુઓના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 5 યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે। બનેલી ઘટનાના પગલે યાત્રાધામ પાવાગઢ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને યાત્રાળુઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર, સરપંચ તેમજ પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ અને રોપવેની બચાવ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ભારે જહેમત બાદ પથ્થરો નીચે દબાયેલા યાત્રાળુઓને બહાર કાઢવામાં આવ્યા હતા। ઇજાગ્રસ્ત યાત્રાળુઓને લોકલ જીપ અને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે મૃતક યાત્રાળુઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે। પ્રાથમિક માહિતી મુજબ મૃતક અને ઇજાગ્રસ્ત યાત્રાળુઓ સુરત અને અમદાવાદ તરફના હોવાનું જાણવા મળી રહ્યું છે। જો કે સત્તાવાર ઓળખ અને વધુ વિગતો તપાસ બાદ જ સામે આવશે। ચોમાસાની શરૂઆત સાથે જ પાવાગઢના ડુંગર વિસ્તારમાં ભૂસ્ખલનની સંભાવનાને પગલે સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે। અહીંયા લાખો લોકો દર્શન માટે આવતા હોય છે, ત્યારે તંત્ર દ્વારા યાત્રાળુઓની સુરક્ષા અંગે બેદરકારી દાખવવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું છે। તંત્ર દ્વારા ઘટનાની તપાસ હાથ ધરી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। દીપક તિવારી સાથે ડીબી લાઈવ ન્યૂઝ, પંચમહાલ।